હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હશો? તો આજે જો હું બનાવું છું રોટલા. આજે બપોર થઈ ગઈ છે. કેટલા વાગે છે? 1:30 થઈ ગયા છે આજના. શાક તો બની ગયું છે, પણ મારે બનાવવાના છે રોટલા. તો તમે વિચારતા હશો આ પાટલો ને આ બધું શું છે? તો એમાં છે ને એવું છે કે મને ઓલા રોટલા આવડતા નથી, એટલે હું કેવા રોટલા કરું ખબર છે? જો આમ થાબડ્યું આ પણ રોટલો સરસ જ થાય. એવું ન હોય કે ઓલા રોટલા કરી સારા થાય. આ પણ એકદમ ફૂલીને દડા જેવો રોટલો થાય. મને હજી ઓલા રોટલા નથી આવડતા, એટલે હું આ રીતના જ રોટલા કરું. 2-3 વાર ટ્રાય કરી હતી, પણ છે ને વચ્ચેથી પતલો થઈ જાય ને કોર બધી જાડી થઈ જાય, એટલે વચ્ચેથી ફાટી જાય. એટલે પછી હું ખોટી લોટ બગાડવાની ટ્રાય કરતી નથી, અને આ પણ રોટલા સારા થાય. એટલે પછી આ રોટલા બનાવી નાખું. તો આજે એમાં એવું છે કે રીંગણા, બટેકા અને ટમેટું 3 મિક્સ કરીને શાક બનાવ્યું રસાવાળું. તો મેં કીધું રસાવાળું શાક હોય તો એના ભેગા રોટલો ખાવાની મજા પડે. કેટલા ટાઈમથી આ રોટલો નથી ખાધો, તો મેં કીધું રોટલો બનાવી નાખી. તો જો છે કે નહીં, એવો જ રોટલો થાય ને, એટલે આપણે તો હાલે બધું. અને મારા ઘરવાળાને તો ગમે તે તમે દો એ ચૂપચાપ ખાઈ લે. કોઈ દી એમ ન કે રોટલી ખાવી, રોટલો ખાવો. જે હું બનાવું ને એ જમી લે. તો એ હવે આવશે 3 વાગે. તો મેં કીધું હવે રોટલા કરી લો, બહુ વહેલા કરીને શું ફાયદો, ઠરી જાય ને. થઈ ગયો ને જો રોટલો મોટો. ઈ પણ એક રોટલામાં મને લાગે એમ 2 જમી લે. સાવ એક તો ન કરાય, એટલે 2 મસ્ત પાકી જાય. જો હમણાં મારે ખાલી 2 જ રોટલા કરવાના હોય. એમાં લોટ થોડોક વધારે થઈ ગયો હે, એટલે મને લાગે 2ની જગ્યાએ 3 થાય. એ કાંઈ વાંધો નહીં. એકાદો પડ્યો હોય તો સાંજે ઠંડો રોટલો ખાવાની મજા આવે. મારે તો ઠંડો રોટલો ખાવાની બહુ મજા આવે. એમાં દહીં અને રોટલો ચોરીને ખાઈ લઉં, ઠંડો રોટલો હોય ને તો. આજ થોડોક વધારે બંધાઈ ગયો જલ્દીમાં. તો કોને કોને રોટલા આવી રીતના કોણ કરે? હું તો આમ જ કરું, મને ઓલા આવડતા નથી. ભલે ગામડાના હોય તો એવું જરૂર નથી, ગામડાની છોકરી હોય તો રોટલા આવડતા જ હોય. કોઈ નવાઈ આવડે, પણ આ પણ રોટલો એવો જ થશે, તમે જોજો. આ વખતે થોડોક આવડો મોટો થઈ ગયો ને, તો આ થોડો નાનો બનાવું. ઓલો થોડોક બહુ મોટો થઈ ગયો. આવું બધું પાછું આવડે, રોટલો કરવા જાવ ને એ ન બને. આપણે ખોટી મહેનત કરાય નહીં, આમ ફટાફટ રોટલો કરી લે. થોડોક રોટલો કરી લઉં તો જાજો ન થાય. એટલે જો હું આમ પાટલો લઉં, પાટલા ઉપર થોડોક એવો લોટ લગાડી લઉં, એટલે રોટલો આમ ફરે. બરોબર? પછી આ રોટલો હોય એમ નાખીને આમ ચકેડા ફેરવી દો ફટાફટ. આ રોટલાને જોઈ લો ને ક્યાંક આ બળી જાય. વાતુમાં જો શાક બની ગયું છે આપણું. તમને દેખાતું હોય તો સુગંધ તો હારી આવડે, વાંધો ન આવે. મસ્ત લસણ વાળી ચટણી, ટમેટો બધું નાખીને મસ્ત શાક બનાવ્યું. આવી રીતના આમ ફેરવતું જવાનું બસ. જ્યાં જાડું લાગે ને ત્યાં વધારે થોડુંક આમ ભાર દેવાનું. ઓલા રોટલા તો બધાય શીખડાવતા હશે, પણ આ થાબડીએ રોટલા કોણ શીખડાવે? એટલે હું શીખડાવું છું તમને બધાને. આવું છોકરાય કરી લે. કોઈ ઘરે ન હોય ને તો આમ રોટલો કરી લેવાનો.
ભૂખા ન રહે કોઈ, કે કોઈના ઘરે જવું પડે નહીં. આપણો કેટલામો બ્લોગ છે? ચોથો, બરોબર ને? ચોથો બ્લોગ છે ને. અને આપણે કેટલા 94 સબસ્ક્રાઇબર થયા છે. ફટાફટ 5 થઈ જાય એટલે આપણા 100 પૂરા થઈ જશે. કેવો મસ્ત થયો છે ને? આ પણ હમણાં પાકી જ જાય. જો એમાં મસ્ત ઘી લગાડી. મને ઘી વાળું ન ભાવે. મારે તો રસા વાળું શાક હોય ને એટલે ચોરીને ખાવું હોય ને એટલે. હાથ ધોઈ લેવાય. હું તમને હમણાં રોટલો થઈ જાય ને એટલે દેખાડું. એ પણ દેખાડીશ કેવું ફૂલ હતું. અમારે છે ને બાજુમાં જ છે એટલે છે ને આખો દિવસ પ્લેન ચાલુ ને ચાલુ હોય. જો તમને દેખાતો હોય તો આખો દિવસ આપણા અહીંયા પ્લેન ચાલુ જ હોય. ટ્રેન, પ્લેન બધું અમારે રોજે રોજનું ચાલુ જ હોય. જો તમે જોઈ શકો છો બધા આપણો રોટલો. જો કેવો થયો મસ્ત. આવું હાથ મારો બળી જશે ક્યાંક તમને બધાને દેખાડવાના ચક્કરમાં. મસ્ત રોટલો બની જાય પછી થોડીક વાર વાટ જોશું નિમેશની. આવે તો ભલે, નતર જમી લેશું. થોડોક નાસ્તો તો કર્યો છે એટલે એટલી ભૂખ નથી. થોડોક આમ દબી દઉં એટલે હે ને હવા ન આવે એમાંથી. આપણે દવા રોટલા આવડે, જાજા આવડે નહીં આપણને, અને ખાવા પૂરતું આપણું હાલી જાય. બરાબર? તો રોટલા મારા બની ગયા છે, બધું બની ગયું છે. બરોબર, જમવાનું તૈયાર જ છે. તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ. અને કેવા લાગ્યા મારા રોટલા એ મને કમેન્ટમાં કહી દેજો. બાય બાય.